હર હર મહાદેવ, માતા પાર્વતીની જય। આજના વિડીયોમાં આપણે અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ સુધીનું 5 દિવસનું ગૌરી વ્રત કે મોળાકત વ્રતનો મહિમા, તેની પૂજન વિધિ અને વ્રત કથા સાંભળીશું। બોલો ગૌરી માતની જય। ગોરમાને પાંચે આંગણીએ પૂજ્યા ને નાગલા ઓછા પડ્યા રે લોલ। અષાઢ મહિનો શરૂ થાય એટલે આ ગીત ચોક્કસપણે યાદ આવી જાય। નાની નાની બાળકીઓ ગૌરી વ્રત ખૂબ ઉત્સાહ અને શ્રદ્ધાથી કરે છે। અષાઢ મહિનાની 11થી શરૂ કરીને પૂનમ સુધી 5 દિવસ સુધી બાળકીઓ આ વ્રત કરે છે। આપણા હિન્દુ ધર્મમાં વ્રત, તહેવાર અને વાર ઉપવાસનું ઘણું જ મહાત્મ્ય છે। તેમાં પણ અષાઢ મહિનો ચાલુ થાય એટલે વ્રત તહેવારની ઉજવણી શરૂ થઈ જાય છે। આ વ્રત અને તહેવારો અષાઢી બીજથી શરૂ થાય છે। અષાઢી બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને ત્યાર પછી શરૂ થાય છે આ ગૌરી વ્રત, જે અષાઢ મહિનાની 11થી લઈ અને અષાઢ મહિનાની પૂનમ સુધી 5 દિવસ કરવામાં આવે છે। ગૌરી વ્રત કે મોળાકત વ્રત નાની ઉંમરની કન્યાઓ દ્વારા કરવામાં આવે છે। 14 કે 15 વર્ષની કુંવારી કન્યાઓ આ વ્રત કરતી હોય છે, કેમ કે આ મોળાકત વ્રત લગ્ન પછી કરવામાં આવતું નથી। ગૌરી એટલે માતા પાર્વતીનું જ એક નામ છે અને ગોર એટલે જુવારા વાવવા। 11ના અઠવાડિયા પહેલાં માટીના કોળિયામાં અથવા વાંસની ટોપલીમાં છાણ અને માટી મિક્સ કરી તેમાં ઘઉં, જવ, ચોખા, ચણા, જુવાર, મગ કે કોઈ પણ 5 કે 7 ધાન્ય લઈ અને પછી તેને વાવવા। પછી તેમાં રોજ જરૂરિયાત પ્રમાણે પાણી આપવું। આથી 11 સુધીમાં સરસ મજાના જવારા ઊંચા થઈ જાય છે। નાની બાળાઓ તો કોના જવારા મોટા છે તેની પણ સ્પર્ધા કરતી હોય છે। ગૌરી વ્રત, જેમાં ગૌરી એ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે। માતા પાર્વતીએ સૌ પ્રથમ આ વ્રત શિવજીને પોતાના પતિ સ્વરૂપે પામવા માટે કર્યું હતું અને તેમણે જયા પાર્વતીનું વ્રત પણ કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ એમની દરેક મનોકામના પૂર્ણ થઈ હતી। તેથી કુંવારી કન્યાઓ 5 વર્ષની થાય એ પછી સતત 5 વર્ષ સુધી આ મોળાકતનું વ્રત કરે છે અને એ 5 વર્ષ પછી જયા પાર્વતીનું વ્રત પણ કરતી હોય છે। અને આ વ્રત જે દિવસથી શરૂ થાય છે એ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થાય છે। તેથી ચાતુર્માસનું સૌ પ્રથમ પહેલું વ્રત આ ગૌરી વ્રતનું માનવામાં આવે છે। આ 5 દિવસ અલુણા વ્રત કરવાનું હોય છે। એમાં મીઠા વગરનું ભોજન એટલે કે મોડું ભોજન કરવામાં આવે છે। આ વ્રતમાં કન્યાઓ મીઠાવાળું ભોજન લેતી નથી અને આ વ્રત કરવા પાછળનો એક એવો હેતુ પણ છે કે આપણા હિન્દુ ધર્મમાં ઉપવાસને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। તેથી નાની કન્યાઓ પણ નાનપણથી જ ઉપવાસનું મહત્ત્વ સમજે તે માટે તેમના ઘરની સ્ત્રીઓ તેમને આ વ્રતનું મહત્ત્વ સમજાવે છે તથા તેમની પાસે આ વ્રત કરાવે છે। તે ઉપરાંત ગોરમાની આ પૂજા પ્રકૃતિની રક્ષા માટે પણ કરવામાં આવે છે। ભારતીય સંસ્કૃતિમાં મોટા ભાગના વ્રતો, ઉત્સવો પ્રકૃતિ સાથે જોડાયેલા છે। આ વ્રત પણ તેમાંનું એક છે। જવારાના નાનકડા પ્રતીકથી પર્યાવરણની પણ સુપેરે રક્ષા કરવાનું એમાં સૂચવાયું છે। આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને સમય થતાં તેમના મનપસંદ જીવનસાથી મળે તેવી મનોકામના પણ પૂર્ણ થાય છે। કહેવાય છે કે માતા પાર્વતીનું એક નામ ગૌરી પણ છે। માતા પાર્વતીએ પણ શિવજીને પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ આ વ્રત કર્યું હતું, એટલા માટે આ વ્રતને ગૌરી વ્રતના નામે ઓળખવામાં આવે છે। અને આ વ્રતમાં મીઠા વગરનું ભોજન કરવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે। ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું પણ વિશેષ મહત્ત્વ છે। વાસ્તવમાં જવારા એ બીજું કંઈ નહીં પણ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે। જવારાને
સુખ અને સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. ગૌરી વ્રતના 5 દિવસ સુધી જવારાનું પૂજન કરવામાં આવે છે. આ ગૌરી વ્રતમાં જવારાની પૂજાનું જેટલું જ મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ નાગલા અને ચુંદડીનું પણ છે. રૂની પૂણીને કંકુ વડે રંગી ગાંઠો વાળીને તેનો નાગલો તૈયાર કરવામાં આવે છે અને આ નાગલાને શિવજીનું પ્રતીક માનવામાં આવે છે. જવારા એ માતા પાર્વતીનું પ્રતીક અને નાગલો એ શિવજીનું પ્રતીક. આ શિવજી પ્રત્યેનું નાગલાને પાર્વતીના સ્વરૂપે જવારાને અર્પણ કરવામાં આવે છે. આ નાગલા અર્પણ કર્યા પછી જ જવારાનું પૂજન કરવું જોઈએ. આવું નથી કરતા તો આપણી પૂજા અધૂરી ગણાય, કેમ કે જો શિવ અને પાર્વતીની એક સાથે પૂજા કરવામાં આવે તો જ તેનું પૂર્ણ ફળ મળે છે. જે કન્યાઓ આ ગૌરી વ્રત કે મોળાકત વ્રત કરવા માંગતી હોય તેમણે અષાઢ સુદ 11ના દિવસે એટલે કે વ્રતના દિવસે સવારે નાહીને તૈયાર થઈને બાળકીઓએ કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, નાળાછડી તથા ફૂલ અને ફળ લઈ તેમજ જવારા લઈ ગામમાં કે આજુબાજુમાં જ્યાં મહાદેવનું મંદિર હોય ત્યાં બધી જ કન્યાઓ ભેગી થઈ અને પૂજા કરવી જોઈએ. જો મંદિર દૂર હોય તો તમે આ પૂજા ઘરે પણ કરી શકો છો. જવારાને નાગલા ચડાવી કંકુ, ચોખા, અબીલ, ગુલાલ અર્પણ કરી પૂજા કરી અને પછી પ્રાર્થના કરાય છે કે મનગમતો ભરથાર મળે, અખંડ સૌભાગ્ય અને સંતતિ થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ. તેમજ મને સદ્બુદ્ધિ આપી હંમેશા મારું કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપો અને 2 હાથ જોડી પૂજામાં ભૂલ બદલ ક્ષમા યાચના કરવી. આખો દિવસ ફળો, સૂકો મેવો ખાય છે અને મીઠા વિનાની રોટલી, ભાખરી, પૂરી કે સાથે દહીં અને રસ ખાઈ એકટાણું કરે છે. આમ 5 દિવસ સુધી પૂજા કર્યા બાદ પૂનમની રાત્રે જાગરણ કરે છે. જાગરણમાં માતાજીની સ્તુતિ અને ગરબા ગાઈ બાળાઓને રાસ રમાડવામાં આવે છે. 6થા દિવસે સવારે શિવ મંદિરમાં જઈ અને આ વ્રત ખોલવાનું તેમજ જે જવારા ઉગાડ્યા હોય તેને નદીમાં પધરાવી દેવા અથવા મંદિરે મૂકી દેવાના. આવી રીતે સતત 5 વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે અને 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણામાં 5, 7 કે 11 એ રીતે કુંવારી કન્યાઓને ભોજન કરાવી અને તેમને સુહાગની કે કોઈ પણ વસ્તુ ભેટ સ્વરૂપે આપવી જોઈએ. આ વ્રત સતત 5 વર્ષ પૂરા થાય એ પછી જયા પાર્વતીનું વ્રત કરવામાં આવે છે. ગૌરી વ્રતના 5 દિવસ દરમિયાન મીઠાવાળો ખોરાક ખાવાનો હોતો નથી. તેના લીધે ગૌરીને અલુણા કે મોળાકત પણ કહે છે. ગૌરી વ્રત પાર્વતીજીએ કર્યું હતું એટલે કહેવાય છે કે મનગમતો અને સંસ્કારી પતિ અને સમૃદ્ધિ મળે તે માટે બાળકીઓ ગૌરી વ્રત તથા જયા પાર્વતી વ્રત ખૂબ શ્રદ્ધાપૂર્વક કરે છે. હવે આધુનિક જમાનામાં નાની બાળકીઓ વ્રતના 5 દિવસ સુધી આનંદ કરી શકે તે માટે શાળામાં મહેંદી, રંગોળી, ફેન્સી ડ્રેસ જેવી સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે. પહેલાં દાદીમા કે મમ્મી ઘરમાં જ જવારા વાવતા હતા. હવે જો કે તૈયાર જવારા પણ બજારમાં મળી રહે છે. હવે આપણે ગૌરી વ્રતની વ્રતકથા સાંભળીશું. બોલો ગૌરી માતની જય. આ વ્રત અષાઢ સુદ 11એ આરંભ થાય છે અને પૂનમના દિવસે પૂરું થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ કરેલું. આથી આ વ્રત ગૌરી વ્રતના નામે પણ ઓળખાય છે. વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવું અને માના ગરબા ગાવા અને સ્તુતિ કરવી. અષાઢ સુદ પાંચમના દિવસે કુંવારિકાઓ ભેગા મળી અને રમે છે, જમે છે, આનંદ કિલ્લોલ કરે છે. તેઓ નવા નવા વસ્ત્રો પહેરી બાગ બગીચામાં ફરે છે. વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોખા એમ કરીને 7 ધાન વાવી અને ઉછેરે છે. એ ટોપલાને એક પાટલા ઉપર મૂકી અબીલ ગુલાલથી પૂજા કરે છે, ધૂપ દીપ કરે છે, જારના સાંઠાથી ખેતર ખેડે છે
આમ અષાઢ સુદ 11થી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે છે અને ખેતર ખેડે છે. કુંવારિકાઓ એ દિવસ દરમિયાન મોળું ખાય, સૂકો મેવો, શ્રીખંડ પૂરી કે દૂધનો હલવો ખાય. ઝવેરા ધીમે ધીમે મોટા થાય, વધતા જાય. આમ 11ના દિવસે કુંવારિકાઓ ભેગી મળીને ઝારના સાંઠાનું દાંતણ કરી ગોરમાના ગીતો ગાતા ગાતા નદીએ નાહવા જાય છે. એ વખતે તેઓ આ ગીત ગાય છે: ગોરમાનો વર તો કેસરિયો નદીએ નાહવા જાય. ગોરમા બારી ઉગાડો ને ગોરમાનો વર તો કેસરિયો. આવી તમે પંચ પૂજારણ ગોરમાનો વર કેસરિયો. પંથ પૂજારીમાં કઈ બેન ભલા ગોરમાનો વર કેસરિયો. વાંકા અંબોડાને ઘૂઘર્યા ચૂડા ગોરમાનો વર કેસરિયો. ઘૂઘર્યા ચૂડા જે સિંદૂરના શેથા ગોરમાનો વર કેસરિયો. ગોરમાનો વર તો કેસરિયો નદીએ નાવા જાય રે ગોરમા. કેળે પિતાંબર પગે પાવડી ને પટપટ કરતો જાય રે ગોરમા. માથે તે મુંગટ મેલ્યો રે છમછમ કરતો જાય રે ગોરમા. હાથમાં તે લંગર લાકડીને ઠમઠમ કરતો જાય રે ગોરમા. હાથે બાજુ બંધ બેર ખારે ગોરમાનો વર કેસરિયો. ગોરમાનો વર તો કેસરિયો. ગોરમાનો વર તો કેસરિયો. આમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે. નદીએ નાહી ધોઈ અને ઘેર આવે છે. પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે. પછી અબીલ, ગુલાલ, કંકુ ચોખા વડે જવારાનું પૂજન કરે છે. રૂના નાગલા પહેરાવે છે. પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે. પછી બે હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે મોડું મોડું જમે છે. મોડું જમવાનું હોવાથી આ વ્રતને મોળાકત પણ કહે છે. એકટાણું જમ્યા પછી જો છોકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરા અને ફળફળાદી ખાય છે. વ્રતના 5 દિવસો છોકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે છે, કૂદે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે જાગરણ કરવું પડે છે. તે દિવસે બધી છોકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે, જાત જાતની રમતો રમે છે અને સવાર થતાં ગોરમાને હાથમાં ઉચકી બધી છોકરીઓ નદી અથવા તળાવે વળાવવા જાય છે. ગોરમાનું નદી કાંઠે પૂજન કરી, નમન કરી અને જળમાં પધરાવે છે. પછી ઘેર આવીને જમવા બેસે છે. આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે અને છેલ્લા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમા પધરાવી 5 વ્રત કરનાર છોકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી તેમજ કોઈ ફળ આપવામાં આવે છે. આમ નાની નાની બાળકીઓ દ્વારા પૂરી શ્રદ્ધાથી આ ગૌરી વ્રત કરવામાં આવે છે અને આ વ્રતના પ્રભાવથી ગૌરી માતા તેમને આશીર્વાદ આપે છે કે તેમને સંસ્કારી પતિ મળે અને સારું સૌભાગ્ય મળે તેવી શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે. બોલો માતા પાર્વતીની જય, ભોળાનાથ શિવશંભુની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.